વંડેલા ગામમાં સરકારી જમીન ગાયબ, 54 હેક્ટર પર દબાણ, હવે વિકાસના કામો અટવાયા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વંડેલા ગામમાં સરકારી જમીન મુદ્દે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ગામમાં નોંધાયેલી ગોચર, ગામતર, તળાવ, સ્મશાન અને સરકારી પડતર સહિત કુલ આશરે 54 હેક્ટરથી વધુ જમીનમાંથી મોટાભાગની જમીન દબાણ હેઠળ હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હવે આ મુદ્દે માત્ર કાગળો સુધી મર્યાદિત નથી, ગામના વિકાસ સીધી અસર પહોંચાડી રહ્યો છે। સ્થાનિક સૂત્રો મુજબ આશરે 35 એકર ગોચર જમીનને સરકારી પડતરમાં ફેરવી ખેડૂતોના નામે દાખલ કરવામાં ગંભીર આક્ષેપો થયા છે। આ જમીન મૂળ ગોચર તરીકે જાળવવાની હતી, તો પછી કોને અને કઈ પ્રક્રિયા હેઠળનું તેનું સ્વરૂપ બદલાયું? આ પ્રશ્ન હવે તંત્ર સામે સીધી પડકારરૂપ સ્થિતિ ઊભી કરે છે। હાલમાં ગામમાં પુસ્તકાલય, અટલવાડી, આરોગ્ય કેન્દ્ર અને રમતગમતના મેદાનો જેવા જાહેર વિકાસોમાં કામો કરવા માટે સરકારી જમીનની તાત્કાલિક જરૂર છે, પરંતુ દબાણોના કારણે આ જરૂરી યોજનાઓ અટવાઈ રહી છે। ગ્રામજનોને સ્પષ્ટ મત છે કે જો સરકારી જમીન ખુલ્લી નહીં થાય તો વિકાસ શક્ય જ નથી। ગામમાં ચર્ચા એ છે કે વર્ષો સુધી ગેરકાયદેસર દબાણો ચાલ્યા હતા। ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર શા માટે મૌન છે? શું વોટ બેંકની રાજનીતિ કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે? અત્યાર સુધી સરપંચો આ મુદ્દે નિષ્ફળ કેમ છે? સીએમઓ ગુજરાત પોર્ટલ પર રજૂઆત કર્યા પછી તંત્ર તરફથી જવાબ મળ્યો કે સ્મશાન, પ્રાથમિક શાળા, ગામતર, તળાવ અને પંચાયતની જમીન ખુલ્લી છે, પરંતુ હકીકતમાં સર્વે નંબરની ચતુર્દિશા પર કોઈ હદ નિશાની, પથ્થર કે બાંધ જોવા મળતા નથી, જે તંત્ર દાવા પર સવાલ ઊભા કરે છે। સવાલ હવે એ છે કે 54 હેક્ટર જમીનમાંથી કેટલી જમીન ખરેખર ખુલ્લી છે? ગોચરની 35 એકર જમીન કઈ રીતે ખાનગી નામે ગઈ? વિકાસના કામો માટે જમીન નથી તો જવાબદાર કોણ? સર્વે નંબરની હદ નિશાની કેમ ગાયબ છે? ગ્રામ પંચાયત અને તંત્ર અત્યાર સુધી શા માટે નિષ્ક્રિય રહ્યા? શું આ સમગ્ર મામલે કોઈ મોટી ગેરરીતિ છુપાઈ રહી છે? ગ્રામજનોની માંગ ઉઠી રહી છે। તમામ સરકારી જમીનોને તાત્કાલિક રીસર્વે કરવામાં આવે, જૂના નકશા અને રેકોર્ડ મુજબ જમીનની પૂર્ણ ચકાસણી થાય, દરેક સર્વે નંબર પર પથ્થર, ખૂંટ, હદ નિશાની ઊભી કરવામાં આવે, તમામ ગેરકાયદેસરો દબાણ દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવે, વિકાસના કામો માટે જમીન ઉપલબ્ધ કરવામાં આવે। ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો તેઓ ગાંધી ચીડિયા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરશે। આ મુદ્દે હવે માત્ર જમીનોનો નથી, આ ગામના વિકાસ, હક અને તંત્રની જવાબદારીનો કસોટી ક્ષણ બની ગયો છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। શું નામ આપનું? મારું નામ પટેલ કેસરભાઈ વીરસિંહ પટ છે। શું રજૂઆત છે તમારી? રજૂઆત સાહેબ એવી છે કે જે આ ગામમાં સરકારી પડતર જમીન, પછી ગામતળ, તળાવ, કોતર ખરાબા વગેરે બધી ગૌચર સાથે બધી તમામ દબાણ કરેલી હોય એવું લાગે છે। હમણાં કોઈ પથ્થર બાણ કે હદ નિશાની કોઈ નક્કી જ નથી। કેટલી જમીન સરકારી છે અને કેટલી જે ગામના જે ખેડૂતોના માલિકીની છે એ કોઈ નક્કી નથી। આના વિશે આગળ કોઈ રજૂઆત કરી હતી ઉપલા અધિકારીઓને? એના માટે મુખ્યમંત્રીને ઓનલાઈન રજૂઆત કરી હતી સીએમઓ પોર્ટલ પર। તેમાં જવાબ એવો આપ્યો કે તળાવ, વડેલા સ્મશાન, પછી મુખ્ય પ્રાથમિક શાળા વડેલા અને ગામતળની જમીન અને ગ્રામ પંચાયતની જમીન એ ખુલ્લી છે એવું બતાવ્યું છે, પણ એમાં કોઈ પથ્થર બાણ કે હદ નિશાન નથી। જે બાકીની જે સરકારી પડતર કોતર ખરાબા છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે મામલતદાર સાહેબના વિભાગમાં આવે છે, એટલે એના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, હાલમાં ખુલ્લી પણ કરી નથી। અને એ અરજી બાબતે મેં એવો એમને રિપ્લાય આપ્યો છે કે જે તે આ જમીન છે વડેલા ગામની સરકારી પડતરથી માંડીને ટોટલી ગૌચર સાથેની પડતર જમીન, એમાં પથ્થર બાણ, હદ નિશાન કશું જ નક્કી નથી, અને ટોટલ જમીનના 54 હેક્ટરથી પણ વધારે છે સરકારી પડતર, અને ગૌચરની જમીન લગભગ અંદાજે 35 એકર જેટલી છે। એ પણ ગૌચરની જમીન અગાઉ સરકારી પડતર હેરે કલેક્ટર ઓફિસમાં દાખલ કરાવી અને ખેડૂતોએ પોતાના નામે પણ કરી લીધેલી છે। આવી કેટલી જમીન છે અંદાજે? આવી જમીન
અંદાજે 35 એકર જેટલી ખરી. દબાણમાં. હા, દબાણમાં નહીં, એટલે દબાણમાં એટલે એ લોકોએ સરકારી પડતર તરીકે એને પલટાવીને અને પછી પોતાના નામે, ખેડૂતોએ પોતાના નામે કરી લીધી છે. હવે આમાં ટોટલ દબાણ અંદાજે કેટલું હશે લાગે? ટોટલ દબાણ અંદાજે જે આ 54 હેક્ટર જમીન છે, 54 હેક્ટર કરતાં વધારે ટોટલ દબાણ. એમાં એક તો તળાવ છે, પણ તળાવનું જે એનું જે જૂનું ટોટલ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પ્રમાણે હોય એવું લાગતું નથી. અને જે ગામતળની જમીન છે એ પણ જે જૂનું ક્ષેત્રફળ છે એટલું નથી, ઓછું હોય એવું લાગે છે. અને જે પ્રાથમિક શાળા છે એની આજુબાજુ પણ થોડું ઘણું ખેડૂતોનું દબાણ હોય એવું લાગે છે. અને જે સ્મશાન છે, સ્મશાનની આજુબાજુ પણ દબાણ હોય એવું લાગી રહ્યું છે. એમાં કેમ કે બધી જગ્યાએ કોઈ પથ્થર કે બાણ કે એવું કોઈ દેખાતું નથી. ડેગાવાડા ગ્રામ પંચાયતના વડેલા ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે આપનું શું મંતવ્ય છે, જણાવશો? એમાં એવું છે કે લગભગ 20 વર્ષથી આમાં વિકાસ એવો થાય છે કે વોટ બેંકને ધ્યાનમાં રાખીને જે તે ફળિયાના સરપંચો હોય વોટ બેંકને ધ્યાનમાં રાખીને વિકાસ કરી રહ્યા છે. પોતપોતાના ફળિયાનો કે પોતપોતાને મત આપી છે એમને જ પહેલાં કામ આપીએ, એ વિસ્તારનું જ કામ કરીએ, એવી રાજનીતિ ચાલી રહી છે. ચોક્કસ કામ કરવામાં આવે છે એમના દ્વારા એવું કોઈ? ચોક્કસ કામ તો હવે જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ તપાસ કરે તો ખબર પડે કે ચોક્કસ એમને કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે કામ કર્યું છે એની ખબર પડે. જો સરકાર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે તો એને તમે શું ઉપયોગમાં લેવા માંગો છો? જો આ તમામ જે સરકારી પડતર, કોતર ખરાબા આથી બધું જ ખુલ્લું થાય તો હમણાં સરકારશ્રી દ્વારા ગામના વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજનાઓ જેવી કે દરેક ગામમાં પુસ્તકાલય, પછી જે આરોગ્યની સેવાઓ માટે ગામમાં આરોગ્ય કેન્દ્ર, રમતગમતનું મેદાન, પછી હમણાં જે ટૂંક સમયમાં જાહેર કરી છે સરકારી યોજના અટલવાડી, કે પછી કોઈ બાગ બગીચો એવું બનાવી શકાય અને ગામનો વિકાસ વ્યવસાય રીતે થઈ શકે. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.